સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાલ ચાલી રહી છે, પ્રચાર પણ ચાલી રહ્યો છે, ઉમેદવારો પોતાના જીત માટેના પ્રયાસો કરી રહ્યા છે. હાલનો સમય રાજકીય સમીકરણો બદલાયા છે, ચહેરાઓ બદલાયા છે. પોરબંદર એ ગાંધીજી અને સુદામાની નગરી તરીકે પ્રખ્યાત છે. વર્ષોથી રાજાશાહી પૂર્વેથી આ નગરપાલિકા હતી. એક સમય એ હતો કે નગરપાલિકામાં જે નગરસેવક તરીકે જે ચૂંટણી લડતા એમનો સેવાનો ભાવ હતો. અત્યારે કંઈક અલગ છે. કોઈ પર આક્ષેપો નથી કરતા, પરંતુ એ સમયના નગરસેવકો કેવા હતા એને લઈને આપણી સાથે પોરબંદર નગરપાલિકામાં વર્ષો સુધી કર્મચારી તરીકે ફરજ બજાવતા અને છેલ્લે સેક્રેટરી તરીકે નિવૃત્ત પામેલા અતુલભાઈ કારિયા આપની સાથે છે. અતુલભાઈ, આપ વર્ષોથી નગરપાલિકાના એક સનિષ્ઠ કર્મચારી રહ્યા છો. નગરપાલિકા ક્યારે બની અને મહાનગરપાલિકાની સફર કેવી હતી? પોરબંદર નગરપાલિકા બની છે 25/7/1887 પણ 25/7/1887 એનું નામ હતું શહેર સુધરાઈ. સમયાંતરે ધીરે ધીરે પછી આપણો ભારત દેશ આઝાદ થયો 47માં. પછી નવો કાયદો બન્યો 1949 નગરપાલિકા માટે. ત્યારથી 1949થી નગરપાલિકા તરીકે અસ્તિત્વમાં આવી. અને પછી મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું 1/5/60ના રોજ, બરાબર. પછી નગરપાલિકા એક બન્યો 1963. વર્તમાન નગરપાલિકા 1963 પ્રમાણે ચાલતી હતી, બરાબર. હાલમાં આ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં 1/1/25ના રૂપાંતર થયું. એનો કાયદો 1949 જ લાગુ પડે, કારણ કે મહાનગર 1/1949 લાગુ પડે એને. સાહેબ, જે રીતે વાત કરીએ, પહેલાં પણ ચૂંટણીઓ થતી, પહેલાં નગર સમિતિ હતી, પક્ષો ચૂંટણી લડતા, ત્યારે શું સ્થિતિ તમારા સમયમાં જે વાત કરીએ તો? નગરપાલિકામાં ચૂંટણીઓ પહેલાં નાગરિક સમિતિ બનતી અને પોતપોતાની રીતે બધા ચૂંટણીઓ લડતા. અપક્ષમાં કોઈ લડતા, નાગરિક સમિતિમાં લડતા, પક્ષ કોઈ હતો જ નહીં ત્યારે. એમ જો ખાસ કરીને જો વાત કરીએ, પહેલાંના નગરસેવકો કેવા હતા અને પોરબંદરમાં એવા કયા નગરસેવકો હતા જે ખરા અર્થમાં પ્રજાની સેવા માટે સતત કામ કરતા હતા? પ્રજાની સેવા કરવાના નામ મારી પાસે ઘણા બધા છે. શરૂઆત કરું તમને તો અમારા ભગવાનજી કાળા બામણિયા હતા. અમારા ભાઈ ઠક્કરપોટ વિસ્તારમાં એ ચૂંટણી લડતા એમ એ હતા. પછી બીજા નંબરે માલદે રણમલ ઓડોદરા ઉર્ફે માલદે ઢુસા હતા, કે જે લોકોની વચ્ચે રહી નાનું બાળક પૂછે તો એનું કામ કરી દેતા હતા. પછી હતા અમારે નટવરલાલ બામણિયા. એ પણ એવા જ સભ્યો હતો કે તમારી ગટર ઉભરાઈ ગઈ હોય, આ બધા નગરસેવકો એવા ગટર ઉભરાઈ ગયો પોતાના હાથે પોતાનું લઈને કાઢી જતા એમ. પછી નટવરલાલ મોહનલાલ દત્તા હતા. એ પણ લોકસેવક એને કહેવાય, કે પોતાનું કાર્યક્ષેત્ર હતું સ્ટેમ્પ પેન્ડર હતા. એ પોતાનું કાર્યક્ષેત્ર છોડી અને 3 વાગે એટલે ઓડમાં આવી જતા હતા. એવા લોકસેવક હતા એમ. પછી અમારે જૂના સભ્યો હતા, બહુ જૂના, એ લગભગ 67થી હતા, બાબુભાઈ શાહ. એ લોકસેવક જ હતા એકદમ. ગમે એ કામ છે, મારે લાઇટનું બિલ ભરી આવી, પાણીનું બિલ ભરવું તો ભરી આવી દે, બેંકમાં જવું તો જઈ આવી દે, ગટર સાફ કરવું કરી દે. એવા લોકસેવક હતા બાબુભાઈ શાહ પણ એક, બરાબર. અને બીજા એક હતા અમારે પીઠાજી માસ્તર હતા. એ પણ 3 ટર્મ સભ્ય હતા નગરપાલિકામાં. અને એ લોકોની વચ્ચે રહેવાવાળા, અને પોતે તો નિવૃત્ત શિક્ષક હતા, પણ આમાં સેવા કરવા નગરપાલિકામાં જોડાણ હતા. એ પછી અમારે ધનસુખભાઈ ચુનીલાલ જોશી હતા. એ પણ સ્ટેમ્પ પેન્ડર હતા. એ ખરા અર્થમાં લોકસેવકો આને કહેવાય. અને આજના જેટલા નગરપાલિકામાં ચૂંટણી લડી છે, લડવાવાળા છે, એની આ લોકોનો ધડો લેવો જોઈએ કે લોકો વચ્ચે જવું હોય તો આ રીતે જવાય એમ. સાહેબ, તમે નટુભાઈ બામણિયા છે, નારાયણભાઈ છે, બધા એ બધાનું વ્યક્તિત્વ કેવું? એ કોઈ દી રાજકારણનો કોઈ દી ક્યાંય ઉપયોગ કર્યો હોય એમને, એવું તમને ક્યાંય ધ્યાન ઉપર આવ્યું? લોકોની સેવા કરવાનું કારણ શું? એનો એક કુદરત, આ લોકોની સેવા કરવાની ભાવના અંદરથી આવે કે ભાઈ આપણે લોકોએ આપણને ચૂંટીને મોકલ્યા છે તો આપણે એનો આપણે સાર્થક કરીએ. એ હેતુથી આવતા હતા બધા સભ્યો એમ. સાહેબ, તમે વર્ષોથી નગરપાલિકામાં કર્મચારી કે તમારા પરિચયમાં બધા હશે, એ સમય ને આજનો સમય શું તફાવત લાગે છે? આજના સમયમાં એવું હતું કે 1999થી પક્ષી ધોરણે ચૂંટણી લડાણી, બરાબર. 1999માં એક પક્ષોને કારણે
રાજકીય પક્ષ માર ખાઈ ગયો અને બીજો પક્ષ બિનહરીફ આવી ગયો એમ. તો ત્યારથી અને 2005થી રાજકીય પક્ષોનું સંપૂર્ણ જોડાણ થઈ ગયું આમાં. નગર સમિતિ એટલે કોઈ પક્ષ નહીં છે, કોઈ તમે પક્ષ જોયું હશે. નગર સમિતિમાં જ્યારે સભ્યો આવતા, ફોર્મ ભરતા, એ લોકો સેવાના ઉદ્દેશથી આવતા. એ પ્રકારનો માહોલ અત્યારે ક્યાંય જોવા મળે છે? અત્યારે માહોલ નહીવત જોવા મળે, નહીવત જોવા મળે. લોકોને આજે લોકોની ફરિયાદ કઈ હોય, નગરપાલિકાનું કામ બધાને લાઇટ, પાણી, ગટરનું જ હોય અને રોડ રસ્તાનું હોય. 4 જ કામ હોય લોકોને, વધારે કોઈ કામ હોતા નથી. એટલે એ સાચો લોકસેવક હોય ને તો ફટ એને કામ કરાવી દેતો કામ. સાહેબ, એ સમયમાં આટલી ટેકનોલોજી નહોતી, એટલા સફાઈ કામદારો નહોતા. ત્યારે સુધરાઈ સભ્યો છે, તમે કીધું જાતે ગટર સાફ કરવા જતા, એના પ્રત્યે લોકોની કેવી લાગણી હતી કે જે વોર્ડમાં જે ઉમેદવારો હોય ને આ પ્રકારનું લોકોનું કામ કરે? લોકોના મગજમાં જ એક હોય, સામાન્ય રીતે મહિલાઓના મગજમાં એ નામ ઘૂસી ગયું હોય કે ભાઈ આપણે ભગવાનજી કાળા, નટુ દત્તાભાઈ કે નટોલાલ બામણિયા કે માલદેવ દુહાને કામ કરે એટલે આપણું કામ થઈ જાય. લોકોની નજરમાં વસેલા લોકસેવકો કહેવાય એને એમ. અત્યારના તમને એવું લાગે છે કે ભાઈ અત્યારે બધી સુવિધાઓ છે, ઘણી બધી વિકાસ થાય છે, છતાં લોકોને એક સંતોષ નથી કે ભાઈ મારું આ, કારણ કે લોકોની અપેક્ષા સતત વધતી જાય જેમ ટેકનોલોજી વધી, જેમ પક્ષો સબળ બન્યા. એ સમય શું હતું સાહેબ? આ સમયને છોડીને ભૂતકાળની વાત કરું. ભૂતકાળની વાત કરું તો જેટલા ચૂંટાઈને હું નામ બોલું છું અને મેં તો નોકરી કરી નગરપાલિકામાં, એ લોકોમાં કોઠા સૂઝતી એક, એ સભ્યોમાં કોઠા સૂઝતી એનામાં કે કામ કેમ નિપટાવવું એમ. એટલે એ કોઠા સૂઝને કારણે અને લોકોની હારે રહી અને સફળતા એની એમ મેળવી છે એમ. સાહેબ, આ બધા તમે જે નામ લીધા, નારણભાઈ, નટુભાઈ દત્તા, નટુભાઈ બામણિયા, એ તમારા સંપર્કમાં હતા. એ નગરપાલિકાએ રજૂઆત કરવા આવે, લોકોના પ્રશ્નો લઈને, તો એની જે રજૂઆત છે, એમનું જે ભાવાર્થ છે, એનું જે લાગણી છે, કેવી હતી? એની લાગણીઓ સેવાના ભાવથી જ આવતા. કોઈ દિવસ અમને નગરપાલિકાની અંદર કોઈ કડકાઈથી કંઈ કીધું નથી આ કામ અમારું થવું જોઈએ, એવું કોઈ દી નથી કીધું. આ કામ અતુલભાઈ થઈ જાય ને તમારા જો અનેક બીજા અધિકારીઓ પાસે જતા હોય, નગરપાલિકા અલગ અધિકારીઓ પાસે, તો આ કામ તમારું થઈ જાય એમ. સાહેબ, અત્યારે શું લાગે છે? અત્યારે લોકો અત્યારે જે રીતનો પ્રચાર થાય છે, નવા ચહેરાઓ સામે આવ્યા છે, આ જે જૂનવાણી જે આપણા આઈડલ હતા નટુભાઈ, કે જે ખરેખર પ્રજાના સેવક હતા, એના પગલે આ લોકોએ ચાલવું જોઈએ જેથી લોકોને પાછું ક્યાંય મત માગવા ન જવું પડે. તમે એકવાર લોકો સાથે જોડાઈ ગયા ને, તમારે મત માગવાની જરૂર હતી નથી. તમને શું લાગે છે? આમાં અત્યારના તો સંદેશો હું એ આપું અત્યારના સભ્યોને કે તમે એકવાર ચૂંટાવો પછી તમારે બીજી વાર પબ્લિક પાસે જવું ન પડે એવા કામ કરવા જોઈએ. આ બધા મેં જે અગાઉ નામ બોલ્યો એ બધા એવા જ હતા કે એને પબ્લિક પાસે કંઈ જવાની જ જરૂર, 5 રૂપિયા વાપરવાની જરૂર નથી એને, એમને એમ ચૂંટાઈ જતા હતા. આ હતા અતુલભાઈ કારિયા, જે નગરપાલિકામાં વર્ષો સુધી તેમણે સેવા આપી છે. હાલ ચૂંટણી છે, લોકોના ઘર સુધી સુધરાઈ સભ્યો મત માગવા માટે જાય છે. આ એક ચૂંટણીની પ્રક્રિયા છે, પરંતુ પોરબંદરના એવા વ્યક્તિત્વ હતું નટુભાઈ બામણિયા, નટુભાઈ દત્તા, માલદેવભાઈ ભુવા, નારણભાઈ, બાબુભાઈ શાહ, જે નામ લીધા, જે લોકો આજે પણ યાદ કરે છે. આ એવા વ્યક્તિઓ હતા કે લોકોના ઘરે જઈને પાણી આવે તો પણ કહેતા બારણું ખખડાવીને કે પાણી, નળનું પાણી આવી ગયું છે. ગટર જાતે સાફ કરતા. ખરેખર સાચા જે સેવક છે, પ્રજાના સેવક છે, આવા ચહેરાઓ જો અત્યારે ખરેખર અત્યારે ચૂંટણી લડે ને આ પ્રકારે જો પ્રજાનું કામ કરે, તો અત્યારે જે રીતે ચૂંટણી પ્રચાર પાછળ દોડધામ કરવી પડે છે, લોકોને હાથ જોડીને વિનંતી કરવી પડે છે, જો આ ભૂતકાળના આપણા જ જે ખરા પ્રજાસેવક નગરસેવક હતા એ પ્રકારે જો પોરબંદરમાં આવા દરેક નગરસેવક 52 જેટલા નગરસેવકો ચૂંટણીમાં ચૂંટાઈને આવશે, જો ભૂતકાળના આપણા જે વડીલો હતા એમણે જે કામ કર્યું છે એ કામ કરશે, તો પોરબંદરને ખરા અર્થમાં પેરિસ અને લોકોની સુખાકારી માટે જે મુશ્કેલી છે ચોક્કસપણે દૂર થશે. એ પણ મત પર્વતી રહ્યો છે. હું છું જીતેશ ચૌહાણ અને અમારી ચેનલ પોરબંદર ખબરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.